હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભવ્ય તિરંગા યાત્રાની ત્રિવેણી કાર્યક્રમ યોજાયો. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં જનમેદની ઉમટી સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું. તિરંગા યાત્રામાં બીએપીએસનો ટેબ્લો, એનસીસી સ્કાઉટ ગાઈડ, બેન્ડ, રાસ ગરબાના કલાકારો બન્યા આકર્ષણનું કેન્દ્ર. ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ અને સામૂહિક વ્યસન મુક્તિના શપથ લેવાયા. દેશભક્તિના મહાપર્વમાં નગરજનો, યુવાનો, બાળકો તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન ભુસડિયા, મેયર શ્રી રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિખિલભાઈ ચાંપાનેરી, દંડક શ્રીમતી સ્વાતિબેન માંડલિયા, શાસક પક્ષના નેતા શ્રીમતી પિન્ટુબેન અસાણિયા, અગ્રણી શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેએસ યાજ્ઞિક તેમજ શ્રી ભાવેશ દવે સહિત પદાધિકારીઓ, વહીવટી અને પોલીસ અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અશરફ વોરા, જીએ ન્યૂઝ, સુરેન્દ્રનગર. ભારત દેશની આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સંયુક્ત તિરંગા યાત્રા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાથી શરૂ કરી અને એમપી શાહ કોમર્સ કોલેજ સુધી અંદાજિત 3 કિલોમીટરની આ ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ખૂબ જ સારી રીતે થયું છે. સાથે સાથે તિરંગો એ આપણી આન બાન અને શાન છે. તિરંગો એ ભારત ભક્તિ છે, રાષ્ટ્રભક્તિ છે અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ સૌ સુરેન્દ્રનગર વાસીઓ આજે એક ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાયા છે. આ શહેરની વિવિધ સંસ્થાઓ, વિવિધ શાળા, કોલેજો, સરકારી કચેરીઓના અને પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો, તમામ લોકો આ તિરંગા યાત્રાની અંદર જોડાઈ અને તિરંગાની આન બાન શાન જળવાય અને તમામ લોકો ભારત ભક્તિના રંગે રંગાય એ દિશામાં આ કાર્યક્રમમાં જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આજે જે નવનાથ વણિક સમાજ છે એના દ્વારા ત્યાં પૂર્ણાહુતિનો કાર્યક્રમ પણ વ્યવસ્થિત સરસ રીતે યોજવામાં આવ્યો છે અને જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી અને વિવિધ સંસ્થાના સૌ પ્રતિનિધિઓને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આ તિરંગા યાત્રામાં જોડાઈ અને આ તિરંગાની આન બાન અને શાન વધારી છે.